દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથક માટે રાહતના સમાચાર। સૌની યોજના મારફતે નર્મદાના નીર હવે ખંભાળિયા નજીક આવી પહોંચ્યા છે। ખંભાળિયા નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદાની પાઇપલાઇનમાં પાણી પહોંચતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગ્રામજનો દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા। દ્વારકા જિલ્લાના અનેક જળાશય અને ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતા પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી। ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ખંભાળિયા પંથક સુધી પહોંચાડવાની માંગ કરી। વરસાદની અછતના કારણે ચિંતિત બનેલા ખેડૂતો માટે પણ નર્મદાના નીર આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। આજે કોટા જે દ્વારકા જિલ્લાનું ગામ છે ત્યાં ઘી ડેમનો ઉપરવાસ ગામ છે ત્યાં નર્મદા મૈયાનું પાણી ખૂબ ઝડપથી આજે આવી ગયું। એના અહીંયા વધામણા કરવામાં આવ્યા, પૂજન કરવામાં આવ્યું। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે બધા ખૂબ આભાર માનીએ છીએ કે મંગળવારે અમે રૂબરૂ જઈને રજૂઆતો બધી કરી આ જિલ્લાના બધા જ આગેવાનોએ, અને આજે 36 કલાકમાં આ પાણી છે અહીંયા પહોંચાડી આવી ગયું છે। એનો સવિશેષ આનંદ છે એટલા માટે કે દ્વારકા જિલ્લાના પશુપાલકો, ખેડૂતો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હવે પીવાના પાણીની તકલીફ, ખાસ કરીને મોટો દરિયાકાંઠો આ જિલ્લામાં આવેલો હોવાથી સમુદ્ર કાંઠાના ગામો જે છે એમાં પણ ખૂબ પીવાના પાણીની તકલીફ હતી, અને આ ડેમ આધારિત જૂથ યોજનાઓ છે એના માધ્યમથી પાણી છે એ પીવાનું અને પિયતનું મળે એ પ્રકારની બધાની માગણી હતી। એ વાત રાજ્ય સરકારે સ્વીકારી